ની અંદર એ જીવ પોતે તપતો હોય. એક તરફ મળમૂત્રના કાડા ઇત્યાદિ વગેરે રહેલા હોય અને એ સમયે જીવ પોતે અતિશય દુઃખ પામે છે. અને એમાં પણ માતા જયારે એ ગર્ભાવસ્થાની અંદર તીખા દળેલા વગેરે પદાર્થો ખાય એટલે એ બધા જંતુઓ એ બાળકને પોતે ચોટે અને એટલું બધું કરીને દુઃખ આપે કે જીવ પોતે રડવા લાગે, પરમાત્માને પ્રાર્થના કરે. અને જ્યાં સુધી એ જીવ માતાના ગર્ભની અંદર રહે છે ત્યાં સુધી એને પોતાના પૂર્વ જન્મ પણ યાદ હોય છે. દરેક જીવને પોતાનો પૂર્વ જન્મ યાદ હોય છે કે મેં ગયા જન્મની અંદર મેં શું કર્યું છે, મેં શું કર્યું તો મને ફરી પાછો જન્મ મળ્યો, હવે મારે શું કરવું જોઈએ. આ બધું જ્ઞાન શક્તિ એ 7 મહિના પછી એ બાળકની અંદર જીવાત્માની અંદર બધું પ્રગટ થવાનું. આમ કરતા કરતા 9 માસ જયારે પૂર્ણ થાય ત્યારે પ્રસવનો સમય થાય અને એ સમયે પ્રસવકાળનો વાયુ એ બાળકને અધોમુખ કરી એટલે કે ઊંધા મુખ દ્વારા એને માતાના ગર્ભથી બહાર ફેંકે. જ્યારે એ બાળક એ જીવાત્માનો માતાના ગર્ભમાંથી જન્મ થઈ જાય એટલે એક ક્ષણ માટે એ બાળક જે છે એ પોતે બધું ભૂલી જાય છે. અચેત અવસ્થાની અંદર એ પોતે ચાલ્યો જાય છે અને જેવો જન્મ થતા એ તરત જ જે પૂર્વકાળનું જે કાંઈ એને માતાના ગર્ભની અંદર જે જ્ઞાન હતું એ જ્ઞાન પણ બધું ભૂલી જાય. કહ્યું કે એ પ્રસવનો વાયુ, પ્રસવકાળનો વાયુ એ બાળકને અચાનક ધકેલે છે અને એનાથી એના કષ્ટથી એનું શ્વાસની ગતિ એ થોડીક વાર થંભી જાય છે. પછી એ બાળકનો જન્મ થાય અને પરમાત્માની કૃપાથી થોડી વાર પછી ફરી પાછો એ શ્વાસોચ્છ્વાસની ક્રિયા લેવા લાગે છે. પણ જેટલો સમય શ્વાસ રોકી લે છે એટલા સમયની અંદર એ પોતે પૂર્વના જે કાંઈ ચરિત્રો એની યાદ છે એ બધું પોતે ભૂલી જાય છે. અને ભગવાનને મોટામાં મોટી દેન આપણી ઉપર હોય દરેક મનુષ્યની તો એ જ વસ્તુ છે કે આપણે બધી વસ્તુઓને ભૂલી જઈએ છીએ. નહીં તો બધી વસ્તુ આપણને યાદ હોય ને તો આપણે કઈને જીવી જ ન શકીએ. અને ભૂલી જવું એ જ શ્રેષ્ઠ છે. પણ તોય અમુક વસ્તુ તો યાદ રહી જ જાય. કોઈને કોઈની સાથે કઈ માથાકૂટ થઈ હોય અને ઓલા કે હાલો આપણે ભલાનાને ત્યાં જઈએ તો કે ના, ત્યાં તો હું ન જાઉં. એ તમને ખબર છે એને મારી આજે શું કહ્યું? મનુષ્યને જે યાદ રાખવાનું છે યાદ રાખતું નથી, એ પોતે ભૂલી જાય છે. અને જે ભૂલવાનું છે ખરેખર એ પોતે યાદ રાખીને બેસે છે. એટલા માટે કપિલ દેવજી મહારાજ દેવહૂતિને આ સાંખ્યના શાસ્ત્રની અંદર આ જીવની ગતિનું વર્ણન કરે છે. કહ્યું કે આ રીતે જીવાત્મા જ્યાં સુધી પોતે માતાના ગર્ભની અંદર હોય ત્યાં સુધી એને બધી તકલીફો પડે એટલે તરત જ પોતે પરમાત્માને યાદ કરે અને પરમાત્માને કહે કે પ્રભુ, ગત જન્મની અંદર મેં તમારી ભક્તિ કરી નથી, મેં તમારી સાધના વગેરે ઇત્યાદિ કંઈ પણ કર્યું નથી, પણ હું તમને વચન આપું છું, જો તમે મને આ ગર્ભના આ બધા દુઃખોમાંથી મને મુક્તિ આપો, મને જન્મ આપો, તો હું તમને ક્યારેય ભૂલીશ નહીં. કપિલદેવજી કહે છે કે માં, એ ગર્ભ એ બાળક માતાના ગર્ભની અંદર હોય ત્યાં સુધી અનેક સંકલ્પો પોતે કરે અને અનેક વાયદાઓ પોતે કરે છે પરમાત્માની સાથે. કહે છે કે પ્રભુ, હું તમારી નિત્ય નિરંતર ભક્તિ કરીશ, તમને ક્યારેય ભૂલીશ નહીં. અને ત્યારે પરમાત્મા એની ઉપર કૃપા કરે અને આ સૃષ્ટિની અંદર એને એ જીવાત્માને જન્મ આપે.
પણ જીવ પણ જેવો જન્મને ધારણ કરે એટલે તરત એને ભગવાનની માયા પાછી પોતે બાંધી દે અને એ જ સમયે એ જીવ એ બાળક એ બધું પોતે ભૂલી જાય. પરમાત્માને આપેલા ફૂલ એ પણ એ બાળક એ જીવાત્મા પોતે ભૂલી જાય છે. એને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને જન્મ મળે તો હું તમારી ભક્તિ ક્યારેય છોડીશ નહીં, હંમેશા બીજાની મદદ કરીશ, હંમેશા કોઈ પણ મારાથી હંમેશા સત્કર્મ કરીશ. પણ જેવો જીવનો જન્મ થાય એટલે તરત પોતે પરમાત્માને પણ ભૂલી જાય. પછી એ જીવ એ પોતે પોતાના કર્મો પ્રમાણે જીવનની અંદર અને ગત જન્મોના કર્મો અનુસાર એને જીવનની અંદર અલગ અલગ ફળોની પ્રાપ્તિ થવા લાગે. આમ માતાના ગર્ભ દ્વારા એ જીવાત્માની ઉત્પત્તિ વગેરેની કથા બતાવી અને કહ્યું કે જ્યારે એ જીવાત્માનો જન્મ થઈ જાય અને ત્યાર પછી એનું માત્ર એક જ કર્તવ્ય છે કે પરમાત્માનું સ્મરણ અને પરમાત્માની ભક્તિ. પણ આપણાથી એ જ થતું નથી. આપણે બીજી બધી બાબતોની અંદર આપણે ખૂબ રસ ધરાવીએ પણ ભગવાનની ભક્તિ કરવાનું કોઈ કહે તો એ આપણાથી થતી નથી. મનુષ્ય જન્મનો મૂળ ઉદ્દેશ્ય એ પરમાત્માની ભક્તિ છે. પણ આપણે એમ સમજીએ છીએ કે નોકરી ધંધા, આપણા કુટુંબનું ભરણ પોષણ આ તે કરવું એ જ આપણો ધર્મ છે. પણ ખરેખર એ ધર્મ નથી. આપણે કથા ચાલુ હોય, કોઈ પૂજનમાં બેઠા હોય તો આપણે બધી બેસીએ ને પેલા તો એમ કે આ પૂજન ને આ કથાની બધું ક્યારે પેલા પૂરું થશે. શરૂ થવાનું તો એક બાજુ રહ્યું પણ પૂરું ક્યારે થશે આપણે પેલા એ જ પૂછીએ. ક્યારેક તો એવો વિચાર આવે કે આપણે ભગવાન માટે સમય કાઢીએ છીએ કે ભગવાન આપણા માટે સમય કાઢે એ આપણને સમજાતું. મનુષ્યનો પ્રથમ ધર્મ એ સૌથી પહેલા ભગવાનની ભક્તિ છે. ભગવાનના જપ, પૂજન, કથા શ્રવણ ઇત્યાદિ આ બધી મનુષ્યનું સૌથી પહેલું કર્તવ્ય જન્મ પ્રાપ્ત થાય એટલે સૌથી મોટામાં મોટું એક કર્મ છે ભગવાનની ભક્તિ અને બીજું કર્મ છે કે એની ઉપર રહેલું ઋણ એ ઉતારવા માટે જ પરમાત્મા આપણને જન્મ આપે. હવે
પોતે બધા. બીજું ઋણ તો કે પોતાના માતા પિતાનું ઋણ. ત્રીજું ઋણ એ આપણા પિતૃઓનું ઋણ. દેવતાઓની પૂજા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, અને એ ભક્તિ દ્વારા એ મનુષ્ય પોતે દેવતાઓના ઋણમાંથી પોતે મુક્ત થાય. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે તો કે પિતૃઓની પાછળ સત્કર્મ કરવામાં આવે, પિતૃઓના કાર્ય કરવામાં આવે, એમને યાદ કરીને કોઈ પણ દાન પુણ્ય જે કંઈ કરવામાં આવે તો એનાથી ધીમે ધીમે કરતા આપણે પિતૃઓના ઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ. આપણા પિતૃઓ પૂર્વે હતા એટલે જ આપણને આ જન્મ આ કુટુંબની અંદર જે તે પરિવારની અંદર આપણને જન્મ પ્રાપ્ત થયો, એટલે એ વડીલોના ઋણ આપણી ઉપર ચડે છે. પણ હવે સમાજની અંદર એક એવી અંધશ્રદ્ધા ઉત્પન્ન થઈ છે કે પિતૃઓની પાછળ એમને કોઈ કાર્ય કરાય નહીં. પિતૃઓને એમને પાણી ન પવાય, કાર્યને દીવો ન કરાય. એ પિતૃઓ જાગે પણ ખરેખર એ પિતૃઓને નિત્ય નિરંતર એમને યાદ કરવા, અને પિતૃઓ પોતે જાગશે તો જ એ આપણને આપશે. પણ આ તો એમ કે એ પિતૃ જાગે વળી પાછા આપણી પાસે કંઈક માગે. પણ પિતૃઓને યાદ કરીને જેટલું દાન આપણે અર્પણ કરી શકીએ એટલું આપણાથી અર્પણ થાય તો એનાથી પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ થાય ને એ ઉલટાના આપણને આશીર્વાદ આપે. આપણાથી કોઈ સત્કર્મ થાય ને એટલે સૌથી વધારે કોઈ પ્રસન્ન થનારું હોય ને તો એ આપણા પિતૃઓ છે. ઈશ્વર કદાચ પ્રસન્ન થાય કે ન થાય પણ આપણા પિતૃઓ છે સૌથી પહેલા આપણી ઉપર પ્રસન્ન થાય. કારણ કે જે પુણ્ય આપણને મળે છે એમાંથી થોડું પુણ્ય સત્કર્મનું આપણા પિતૃઓને મળે. પિતૃઓને પુણ્ય મળે એને પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય. પણ આપણે પિતૃઓને યાદ જ ન કરીએ, અને યાદ કરીએ તોય આપણે તો એની પાસે કેટલાય પુરાવા માંગીએ. જો તમે ખરેખર અમારી ઉપર પ્રસન્ન હોય તો અમને આમને નામ આપો, આમને નામ આપો. આપણને આપણા જ વડીલો ઉપર એટલો વિશ્વાસ નથી, આ એ સાબિત થાય. પણ સાચા હૃદયથી સાચી શ્રદ્ધાથી જે કાંઈ આપણે અર્પણ કરીએ છીએ પિતૃઓ સુધી જરૂર ને જરૂર પોતે પહોંચે છે. પણ આપણને તો એમ જ થાય કે આપણે આ કાર્ય કરી પિતૃ કાર્ય તો કોક ધૂણીને તો જ સાચું, અને કોક ધૂણીને એમ કહે કે હું આ ને ના તો જ આપણે માનીએ. પણ તમે 3 કલાક સુધી આ બધી વિધિને કર્યું એમાં તમને વિશ્વાસ નથી. તમે એટલો સમય પિતૃઓની પાછળ તમે વ્યતીત કર્યો તો એની ઉપર તમને વિશ્વાસ નથી. ખાલી સામાન્ય ઘરે રાંદલમાંના લોટા તેડા હોય ને તો એ ભૂઈમાને આપણે પૂછીએ, માં અમારી ગોયણી પહોંચી ગઈ, અને તારી સામે ઓલી માવડીઓએ ખાધું. જેને તમે માતાજી સ્વરૂપે જેની પૂજા કરીને એને તમે પ્રેમથી જમાડો છો અને એ જમી લે છે તો એની તમને વિશ્વાસ નથી. તો ઓલા ભૂઈમાને પૂછે કે માં ગોયણી પૂગી ગઈ, પણ એ પહોંચે. પણ આ સમાજની ઘણી બધી આવી અંધશ્રદ્ધા, એટલે અમે માતાજીને લોટાની બધી તેડવા જાય ને એટલે તરત તેજમાં પછી આમાં ભૂઈમાની કઈ જરૂર. મેં કીધું મારા શાસ્ત્રમાં ક્યાંય આપ્યું નથી ભૂઈમાન બોલાવ. હા, તમને વિશ્વાસ નો બેસતો હોય અને તમારા મનને મનાવવું હોય તો તમે બોલાવી પડશો. પણ
એક જ તમે માતાજીનું તમારી સામે જે સ્વરૂપ છે એનું તમે પૂજન કરો છો. એ માતાજીના સ્વરૂપે નાની નાની બાળાઓને દીકરીઓને તમે જમાડો છો, છતાં પણ તમને તમારા ઉપર જ વિશ્વાસ નથી. આનો અર્થ એ છે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ આ એક સિક્કાની બંને બાજુ છે. આ બે હોય તો જ આપણે કોઈ પણ માર્ગની અંદર આપણે આગળ વધીશું. શ્રદ્ધાની દોરી જાલો રે જો શ્રદ્ધાની દોરી જાલો રે જો હે મારો વાલો મારે ચડશે જો મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા આપ્યું, મન બીજ મંદિરમાં સ્થાપ્યું રે ઓ ઉપકાર તમારા ભારે રે ઓ મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર આપણને જન્મ આપ્યો, આટલો સુંદર પરિવાર આપ્યો, આટલા સુંદર સંતાનો વગેરે બધું આપ્યું. એ જ સૌથી મોટો ઉપકાર એ પરમાત્માનો છે. પણ એ જ પરમાત્મા ઉપર આપણને વિશ્વાસ આવતો નથી. પણ આવું તો કદાચ ગમે એટલું કરીએ પણ કોઈ ઓલું મેં કીધું ને કે શેઠની શિખામણ ક્યાં સુધી, તો કે જાપા વળી આ ડેલો ટપો, રામેશ્વર મહાદેવ મંદિરનો ઓટલો ઉતરો એટલે વળી પાછા હતા એવા ને. પણ શ્રદ્ધા એ જીવનની અંદર ખૂબ જરૂરી છે. હા, અંધશ્રદ્ધા નહીં. અમારા ગુરુજીને એ લોકો એમ કહે કે ગામમાં કોઈના સર્પ કરડે, નાગ કરડે એટલે પછી ભૂવા પાસે ન જવાય, એ સુધી પેલા દવાખાને જવાય. શ્રદ્ધા એ સાચી, પણ અંધશ્રદ્ધા પણ નહીં. અહીંયા કપિલ મુનિ પણ માતા દેવહૂતિને એ જ કહે છે, કહ્યું કે મનુષ્યનો જન્મ થાય એટલે આ બધા ઋણ સાથે પોતે પ્રગટ થાય છે, એ પોતે જન્મને ધારણ કરે છે. અને ત્રીજું ઋણ છે એ માતા પિતાનું ઋણ છે. અને એમાંથી મનુષ્ય કદાચ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. પણ એમની સેવા કરવામાં આવે, એ પોતાના પિતૃઓની પાછળ, એ પોતાના માતા પિતાની પાછળ ભોજન ઇત્યાદિ સત્કર્મો કરવામાં આવે તો એ કદાચ માતા પિતાના ઋણમાંથી પોતે મુક્ત થાય. કહ્યું કે આમ કરતા કરતા એ જીવાત્મા એનો જયારે અંત સમય આવે અને અંત સમયે પણ જો એ પરમાત્માને યાદ કરે તો એ જીવાત્માની ગતિ થાય. આમ સુંદર મજાનું જ્ઞાન એ કપિલદેવજી મહારાજે દેવહૂતિજીને આપ્યું. અને એ જ્ઞાન દ્વારા કપિલદેવજી મહારાજ કહે છે, કહ્યું કે માં હવે તમારે બીજું શું શ્રવણ કરવું છે? દેવહૂતિ કહે કે પ્રભુ આપે મને કૃતકૃત્ય કરી, હવે મારે બીજું કંઈ સાંભળવાની ઈચ્છા નથી. આમ કહી કપિલદેવજી મહારાજ માતા દેવહૂતિના ચરણોની અંદર વંદન કરી અને ઉત્તર તરફ પોતે, દક્ષિણ તરફ પોતે સમુદ્રની અંદર જઈ અને ધ્યાનસ્થ થયા. આ બાજુ દેવહૂતિ પરમાત્માએ આપેલા એ સાંખ્ય શાસ્ત્રના જ્ઞાન દ્વારા પોતે પોતાના યોગ સિદ્ધિ દ્વારા સરસ્વતી નદીની અંદર જલના પ્રવાહ સ્વરૂપે પોતે ત્યાં વહી ગયા. અને ત્યારથી એ સરસ્વતી નદીને ત્યાં સિદ્ધિદા સરસ્વતી એવું નામ આપવામાં. અને દેવહૂતિએ
એ જ સમયે ભગવાનના પરમ કલ્યાણકારી ધામની અંદર પોતે ગયા છે. દેવતાઓએ પુષ્પો વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કહ્યું કે આજે પણ એ સિદ્ધિદાસ સરસ્વતી જે સિદ્ધપુર પાટણ જેને આપણે કહીએ છીએ ત્યાં આજે પણ એ સ્થાન રહેલું છે અને જેને માતૃ ગયા કહેવામાં આવે છે. માતાની પાછળ કોઈ વ્યક્તિ ત્યાં જઈને જો શ્રાદ્ધ કરે તો એને પરમાત્માના ધામની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જીવાત્માને મુક્તિની પ્રાપ્તિ થાય છે. જેમ ગયાજીની અંદર જવાથી ત્યાં શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃઓને એક પિતૃ ગયા કહેવાય છે. ત્યાં પિતૃઓના નામ લઈને પિંડદાન કરવામાં આવે તો એ પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ થાય. એમ માતાની પાછળ એ માતૃ ગયા એટલે કે સિદ્ધપુર પાટણની અંદર જઈને શ્રાદ્ધ કરવામાં આવે તો એ માતાને પણ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય. આમ કપિલદેવજીનું આખ્યાન બતાવી અને અહીં કપિલદેવજી મહારાજ પોતે ઈશાન તરફ સમુદ્રની અંદર વ્યાપ્ત થયા. ય ઇદમ મનુષ્ણોતિ યો વિદત્તે કપિલ મુનેર મતમાત્મ યોગ ગુહ્યમ ભગવતી કૃતધિ સુપર્ણકેતા વિપુલભતે ભગવત પદારવિંદમ. ભગવાન પોતે સ્વયં ઈશાન તરફ ગતિ કરી સમુદ્રમાં જઈ પોતે ધ્યાનસ્થ થયા અને અહીંયા કપિલદેવજીનું પ્રાગટ્ય બતાવી ત્રીજા સ્કંદને વિરામ આપતા કહ્યું કે શ્રીમદ ભાગવતે મહાપુરાણે દૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્ર્યાયામ પારમહંસ્યાયામ સંહિતાયામ તૃતીય સ્કંદે કાપિલેયોપાખ્યાને ત્રયત્રિંશોऽધ્યાયः તૃતીય સ્કંદ રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો નમઃ. બોલ્ય ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. આવો ભાગવતીના ચોથા સ્કંદ વિસર્વ લીલાની અંદર આપણે કથામાં નિમંત્રણ કરીએ પણ એ પહેલા 2 મિનિટ માટે ભગવાનના નામનું સ્મરણ.
चतुर्थ स्कंद मैत्रेय उवाच मनोस्तु शतरूपायां तिस्रकन्याश्च जग्निरे आकुतिर्देवहूतिश्च प्रसूतीति विश्रुता आहुतिं रुचये प्रादात् दपे पातृमतिं नृपः पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदिता। चतुर्थ स्कंदની અંદર મૈત્રેયજી વર્ણન કરતા કહે છે કહ્યું કે મનુ અને શત્રુપાના દીકરી એ દેવહૂતિ અને કરદમ દ્વારા તેમને ત્યાં કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. એ જ રીતે મનુ રાજાના બીજા દીકરી જેનું નામ છે આકુતિ, એમના લગ્ન એ રુચિક ઋષિ નામના પ્રજાપતિની સાથે થયા. કહ્યું કે એમને ત્યાં પણ ભગવાનનો અંશાવતાર પ્રગટ થયો અને બીજું કોઈ નહીં પણ એ સ્વયં યજ્ઞ નારાયણ ભગવાન. બોલ્ય શ્રી યજ્ઞ નારાયણ ભગવાન. પણ આકુતિના લગ્ન રુચિક ઋષિની સાથે જ્યારે મનુ રાજાએ પોતે કર્યા ત્યારે એક શરત મૂકી અને પુત્રિકા ધર્મ સાથે એ પોતાની કન્યા એ રુચિક મુનિની સાથે પરણાવી. પુત્રિકા ધર્મ એટલે તો કે એક કન્યા દ્વારા જે સૌ પ્રથમ સંતાન જે અવતરણ થાય, જે બાળકનો જન્મ થાય, એ બાળક એમણે પોતાના પિતાને અર્પણ કરવું, એટલે કન્યાના પિતાને એ બાળક અર્પણ કરવું એને પુત્રિકા ધર્મ કહેવામાં આવે. પણ એ ક્યારે તો કે પિતાને સંતાનની અંદર એક જ દીકરી હોય, દીકરો કોઈ ન હોય, એનો વંશ આગળ વધારવા માટે એ વ્યવસ્થાઓ હતી. પણ વિદુરજી કહે છે, પ્રભુ મનુ રાજાને ત્યાં તો બબે દીકરાઓ હતા, છતાં પણ એને આવા પુત્રિકા ધર્મથી શા માટે વિવાહ કરાય? કહે છે કે મનુ રાજા વિચાર કરે છે કે મારી કન્યા દેવહૂતિ, એમને ત્યાં સ્વયં ભગવાન પોતે પ્રગટ થયા, એટલે આ આકૃતિના ગર્ભથી પણ ભગવાન જ પ્રગટ થશે એવો એને વિશ્વાસ હતો. એટલે એના માટે એને શરત રાખી અને બન્યું પણ એવું. એ આકૃતિ અને રુચિક ઋષિ દ્વારા તેમને ત્યાં જે પેલું સંતાન થયું એ બંને જોડલું ઉત્પન્ન થયું. એ છે યજ્ઞ નારાયણ ભગવાન અને દક્ષિણાદેવ. પુત્રિકા ધર્મ તેના વિવાહ થયા હતા, એટલે જે યજ્ઞ નારાયણ ભગવાન થયા એમને મનુ રાજા પોતે લઈ ગયા. સમય જતા એમના વિવાહ એ યજ્ઞ નારાયણના વિવાહ એ દક્ષિણાની સાથે થયા. કહ્યું કે આ યજ્ઞ નારાયણ અને દક્ષિણા આ બંને એ નારાયણ અને લક્ષ્મીજીનું મૂળ સ્વરૂપ છે. એટલે
યજ્ઞ નારાયણ ભગવાનના પત્ની એનું નામ છે દક્ષિણા. યજ્ઞ આપણે કરીએ અને ત્યારે ને ત્યારે જે દક્ષિણા અર્પણ કરવામાં આવે તો યજ્ઞ નારાયણ ભગવાન આપણી ઉપર વિશેષ પ્રસન્ન થાય. કહે છે કે એ યજ્ઞ નારાયણ અને દક્ષિણા એમના દ્વારા તેમને ત્યાં એમના સંસારની અંદર 12 પુત્ર થયા. પ્રતોષ, સંતોષ વગેરે જેવા 12 પુત્રોની ઉત્પત્તિ થઈ. કહ્યું કે દેવહૂતિ અને કરદમ દ્વારા જે 9 દીકરીઓના ઉત્પત્તિ થઈ હતી એ 9 દીકરીઓ એ નવધા ભક્તિ સ્વરૂપ પોતે ઉત્પન્ન થયા. એમાં દેવહૂતિ અને કરદમના સૌથી મોટા દીકરી હોય છે એનું નામ છે અંશુયા. એ અંશુયાના વિવાહ એ અત્રિ મુનિની સાથે કલા નામની જે કન્યા હતી એમના વિવાહ મરીચી ઋષિની સાથે થયા. અરુંધતી નામની જે કન્યા હતી એમના વિવાહ વશિષ્ઠજીની સાથે થયા. ક્રિયા નામની જે કન્યા હતી એમના વિવાહ કર્તુ નામના ઋષિની સાથે થયા. શ્રદ્ધા નામની કન્યાના અંગિરા ઋષિ નામના ઋષિની સાથે એમના વિવાહ થયા. હવીર વિભુ નામની કન્યાના લગ્ન એ તુલસી ઋષિની સાથે થયા. ગતિ નામની કન્યા જે હતી એમના વિવાહ પુલહ નામના ઋષિની સાથે થયા. શાંતિ નામની કન્યા એ અથર્વ ઋષિની સાથે પરણાઈ. અને ખ્યાતિ નામની જે કન્યા હતી એ ભૃગુ ઋષિની સાથે એમને પરણાવવામાં કહ્યું કે એ દેવહૂતિ એમના દીકરી પૂર્ણિમા, વિરાટ, વિશ્વ અને એમને નામના બે પુત્રને એક પુત્રી જે હતું જેનું નામ હતું દેવકુલ્યા. કહી કે એ દેવકુલ્યાએ પરમાત્માનું એટલું બધું તપ કર્યું અને તપ કરતા કરતા પોતે ભગવાનના શરણની અંદર, ભગવાનના ચરણની અંદર પોતે જલના પ્રવાહ સ્વરૂપે પોતે વિરાજમાન થયા. ત્યાં એને સ્થાન મળ્યું અને સમય જતા એ જે જલ એમાંથી પ્રગટ થયું ભગવાનના ચરણમાંથી, એ જલ બીજું કોઈ નહીં પણ એ સ્વયં પોતે ગંગાજી પોતે ઉત્પન્ન થયા. આગળ કથા બતાવી. કહ્યું કે મનુ રાજાના દીકરી એ તો મહાન છે. દેવહૂતિને ત્યાં તો ભગવાન આવ્યા પણ એમના જે દીકરી છે એમને ત્યાં તો સૃષ્ટિના 3 મહાન દેવતાઓ એ પણ બાળક સ્વરૂપે તેમને ત્યાં પ્રગટ થયા. કહ્યું કે દેવહૂતિ અને કરદમના દીકરી છે જેનું નામ છે અંશુયા, અને અંશુયાના વિવાહ અત્રિ ઋષિની સાથે થયા. અત્રિ ઋષિએ પોતે તપ કર્યું અને તપ કરતા પ્રાર્થના કરી કે જે આ સૃષ્ટિનું સર્જન કરે છે, જે આ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે અને જે આ સૃષ્ટિનો અંત્ય લય કરે છે એ દેવતાઓ મારી પર પ્રસન્ન થાય. મૂળ ભાગવતની અંદર આ કથા બતાવવામાં આવી છે. આ રીતે તપ કર્યું એટલે એ તપ દ્વારા એ અત્રિ મુનિ ઉપર 3 દેવતાઓ પોતે પ્રસન્ન થયા: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પ્રસન્ન થતા કહે છે કે બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ એ આ સૃષ્ટિનું પાલન કરે છે અને ભગવાન શિવ એ આ સૃષ્ટિનો સંહાર કરે છે. મુખ્ય 3 આ કારણ છે અને ત્રણેય એક સાથે પોતે પ્રગટ થયા અને એમને આશીર્વાદ આપતા એ ત્રણેયના અંશાવતાર રૂપે એક પુત્ર તેમને ત્યાં પ્રગટ થયા. કહે છે કે આ સૃષ્ટિને જે ચલાવે છે, સર્જન કરે છે, વિસર્જન કરે છે, એ આ મને પુત્ર સ્વરૂપે પ્રગટ થાવ, મારે ત્યાં પુત્ર બનીને આવો. એટલે 3 દેવતાઓ દ્વારા તેમને ત્યાં એક સંતાનની ઉત્પત્તિ થઈ. એમના અંશ સ્વરૂપ 3 દેવતાઓ પોતે ત્યાં પ્રગટ થયા. અને બીજી આપણે કથાઓ આપણે સાંભળી હોય કે અંશુયા એ પોતે પાતિવ્રત્ય ધર્મની અંદર હંમેશા રત રહેવા વાળા હતા.
અને એ કથાઓ આપણે એવી સાંભળી હોય કે હંસયાદીનું પાતિવૃત્ય ધર્મને જોઈ અને 3 દેવીઓની ઈર્ષા થઈ. પણ એ 3 દેવીઓ એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. આખા જગતના સારરૂપ એ 3 મહાન શક્તિઓ છે, જેમાં 3 દેવતાઓ સમયે સમયે સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે અને એનો અંત કરે. એ જ પ્રમાણેનો સાથ એ સમયે આ 3 મહાન દેવીઓ આપે છે. અને 3 મહાદેવી છે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. પણ હવે ન જાણે કોને આવું બધું કહ્યું કે એને ઈર્ષા થઈ. હવે એને ઈર્ષા થાય જે આ પ્રકૃતિના મૂળની અંદર જે પોતે બિરાજમાન છે. હવે એને એની થોડી ઈર્ષા થાય કે આ મારાથી આગળ વધે. એ તો સૌથી પહેલા જ છે. પણ અહીંયા અંશુ એને ત્યાં 3 દેવો પોતે પ્રગટ થયા. બ્રહ્માજીના અંશ દ્વારા એ અત્રિ અને અંશુ એને ત્યાં ચંદ્રમાં પોતે પ્રગટ થયા. ભગવાન શિવના અંશાવતાર રૂપે એ અત્રિ અને અંશુ એને ત્યાં દુર્વાસા મુનિ પોતે ઉત્પન્ન થયા. અને ભગવાન નારાયણના અંશાવતાર રૂપી 3 દેવતાઓ એક સ્થાનની અંદર, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3નું એક સ્વરૂપ, એટલે બીજું કોઈ નહીં. પણ આપણી જ નજીકની અંદર જે હંમેશા નિત્ય નિરંતર નિવાસ કરે છે, જેની છત્રછાયાની અંદર આપણે સૌ રહીએ છીએ, એવા ગુરુદત્ત ગિરનારી મહારાજ. બોલીએ ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય. બોલીએ ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય. गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं को ये सुधारा और लक्ष्मी बाकी जग में अगले हो। गुरु ऐसा कीजिए जैसे पूनम का चंद्र तेज करे तबे नहीं उपजाए आनंद। हरिओम दत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त जय गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. આપણા સૌરાષ્ટ્રની ઉપર જો કોઈ દેવ હંમેશા માટે આપણી રક્ષા કરતા હોય તો એ 3 દેવ છે. એક સમુદ્રના તટ પર ભૂત ભાવન ભગવાન ભોળાનાથ શ્રી સોમનાથ મહાદેવ. એક સમુદ્રના તટ પર એ આપણી રક્ષા કરે. બીજા તો કે એ સમુદ્રના તટ પર આગળ જતા ભગવાન દ્વારિકાના નાથ. અને ત્રીજા તો કે જુનાગઢના ઊંચા શિખર ઉપર, સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન એ ગુરુદત્ત મહારાજ. આવો 2 મિનિટ માટે એમને યાદ. हरिओम दत्त गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त गुरुदत्त હરિઓમ દત્ત જય ગુરુદત્ત. हरिओम दत्त હરિઓમ દત્ત जय गुरुदत्त જય ગુરુદત્ત. हरिओम दत्त जय હરિઓમ દત્ત गुरुदत्त જય ગુરુદત્ત.
હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત ગુરુદેવા પરમાનંદ આનંદ સદગુરુ સચ્ચિદાનંદ હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત 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 બોલ શ્રી ગિરનારી મહારાજની જય. ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય. ભગવાન ગુરુદત્ત ગિરનારી મહારાજનું પ્રાગટ્યની કથા મૈત્રેયે વિદુરને પોતે કહી સંભળાવી. કહ્યું કે જીવનની અંદર ગુરુનું કેટલું મહત્વ છે એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો એ ગુરુદત્ત મહારાજ, જેણે પોતાના જીવનની અંદર 24 ગુરુઓને પોતે ધારણ કર્યા. જેની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન એમની પાસેથી ગુરુદત્તજી મહારાજે પોતે ગ્રહણ કર્યું અને એમને પોતાના ગુરુ બનાવ્યા. એની કથા એ એકાદશ સ્કંદની અંદર બતાવી. આયા અત્રિ અને અનસૂયા એમના દ્વારા દત્ત, દુર્વાસા અને ચંદ્રમા આ 3 સંતાનની ત્યાં પ્રાપ્તિ થઈ. કહે છે આગળ જતા મનુ રાજાના ત્રીજા દીકરી જેનું નામ છે પ્રસૂતિ, એમના વિવાહ એ દક્ષ પ્રજાપતિની સાથે થયા. અને દક્ષને ત્યાં 16 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાંથી 13 કન્યાઓ એ ધર્મની સાથે પરણાવવામાં આવી. એક કન્યા જેનું નામ છે સ્વાહા, એમને અગ્નિનારાયણ ભગવાનની સાથે પરણાવવામાં આવી. સ્વધા નામની જે કન્યા છે એને પિતૃઓની સાથે પરણાવવામાં આવી. અને ત્રીજા સૌથી નાની કન્યા છે જેનું નામ છે સતી, એમના વિવાહ એ ભગવાન ભોળાનાથની સાથે કરવામાં. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, દીક્ષા, આદિ મૂર્તિ, આ 13 જે કન્યાઓ છે એ 13 કન્યાઓ એમને ધર્મની સાથે પરણાવવામાં આવી. અને એમને સમય જતા એમને ત્યાં એક સંતાનો નીકળ્યા. પણ મૂર્તિ નામની જે કન્યા છે એમને ધર્મની સાથે એમના વિવાહ થયા. એટલે ધર્મ અને મૂર્તિ આ બંનેને ત્યાં ભગવાનના અવતારોમાંના એક અવતાર જેનું નામ છે નરનારાયણ ભગવાન, એમનો પ્રાદુર્ભાવ. બોલીએ નરનારાયણ ભગવાન કી જય. કહ્યું કે નરનારાયણ ભગવાને તપ દ્વારા સહસ્ત્રકવચ નામના અસુરનો ભગવાને નાશ કર્યો. અને જ્યારે તપ કરતા હતા ઇન્દ્ર એનું તપ ભંગ કરવાની કોશિશ કરી, પણ એ સમયે ઇન્દ્રએ થોડી સ્વર્ગની અપ્સરાઓને ત્યાં નરનારાયણ જ્યાં તપ કરે છે ત્યાં મોકલ્યા એનું તપ ભંગ કરવા માટે. પણ ઇન્દ્રને સમજાવવા માટે આ નરનારાયણ પરમાત્માએ પોતાના અંદરથી એક અપ્સરાને પ્રગટ કરી જેનું નામ છે ઉર્વશી. અને ઉર્વશીને જોતા ઇન્દ્ર પણ જેની અંદર મોહિત થયો. ભગવાન કહે છે કે ઇન્દ્ર, મારે તારા એ સ્વર્ગના સિંહાસન વગેરેની કોઈ જરૂર નથી, કારણ કે ઇન્દ્રને સૌથી મોટામાં મોટો ભય ત્યારે લાગે છે જ્યારે કોઈ તપ કરે.
ઇન્દ્રને એવું જ લાગે કોઈ તપ કરવા માટે બેસે એટલે તરત એને મનમાં એ વિચાર આવે કે આ તપ કરીને મારી પાસેથી મારા સ્વર્ગનું રાજ્ય પોતે છીનવી લેશે. એટલા માટે તપને ભંગ કરવાના અનેક પ્રયાસો કર્યા. પણ એ નર અને નારાયણ તપ ભંગ ન કરી શક્યા. આગળ વિદુરજી કહે છે, કહ્યું કે મૈત્રેય, મેં સાંભળ્યું છે કે દક્ષ પ્રજાપતિએ ભગવાન ભોળાનાથનું અપમાન કર્યું, ભરી સભાની અંદર અપમાન કર્યું, પણ એવી કઈ બાબત બની? આમ જ્યારે પ્રશ્ન કર્યો, મૈત્રેય કહે છે, કહ્યું કે હે વિદુર, પૂર્વે એક વખત જ્યારે દક્ષને પ્રજાપતિ પદ જ્યારે પ્રાપ્ત થયું ત્યારે દેવતાઓની મોટી બધી સભા ભરાણી. એની અંદર દક્ષ છે એ સૌથી છેલ્લે સભાની અંદર એને પ્રવેશ કર્યો. પ્રજાપતિ પદ મળ્યું એટલે દેવતાઓનો નાયક બન્યો, અને નાયક બન્યો એટલે બધા દેવતાઓ ઊભા થઈ અને એને સન્માન આપવા લાગ્યા. બધાએ સન્માન આપ્યું, પણ 3 દેવતાઓએ સન્માન ન આપ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને મહે. બ્રહ્માની સામે દ્રષ્ટિ કરતા અને દક્ષની દ્રષ્ટિ એવી હતી કે એને એ ન જોયું કે આ કેટલા દેવતાઓએ મને સન્માન આપ્યું, એ જોવા રહેલો કે મને કોને કોને સન્માન નથી આપ્યું. અને દક્ષની તકલીફ નથી, આપણા બધાની એ જ તકલીફ છે. આપણે એ નથી જોતા કે કોણ આપણો સાથ આપે છે, કોણ આપણું સન્માન કરે છે, પણ આપણે ઉલટાનું એ જ કે કોણ આપણું સન્માન નથી કરતું. આગળ દક્ષની કથાનું વર્ણન અહીં કરે છે, પણ એ પહેલા થોડી જાહેરાત એ આપણે જોઈ અને પછી આપણે સતી ચરિત્રની અંદર આપણે કથાની અંદર નિવેદન કરીશું. બોલીએ યજમાન શ્રી રાજુભાઈ દીકરીઓ અંજનાબેન, દિનેશકુમાર અને સપનાબેન ચિરાગભાઈ, એમના તરફથી આ ગુલફીની પ્રસાદી આપવામાં આવે છે. બસ આટલી